રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 જેવું થાય છે, 7 સાડા 7 જેવું. હાલો આજે વાડીએ જવું બપોર સુધી, બપોરે વહીશું ઘરે. એટલે બપોર સુધી જવું. બપોરે આજ તો છે ને વરસાદ નથી અને રાતનો નહોતો ને કાલે બપોર પછીનો ટૂંકમાં નથી. હાવ ઝાપટા જે ઓલા આવતા એ બંધ થઈ ગયા અને હવે કદાચ મંડાણી વરસાદ થાય એવું દેખાય. એટલે કાલે બપોર સુધી હતો, બપોરે સારો રેડો આવ્યો ને પછી આપણે ઘરે વીવા હતા. એટલે બપોર સુધી ઝાપટા ને એવું આવતું હતું, બપોર પછી ટૂંકમાં નથી. એટલે આજ કદાચ છે ને દવા છટાય ને એવી વરફ થઈ જાય તો આપણે દવા છાંટવા જવું છે. તો મીરા જાય મસ્ત મસ્ત બાંધી છે. મીરા જો મસ્ત બાંધી છે અહીંયા. મીરા હાલ, જય ગૌ માતા. હાલ, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. તો અહીંયા બા ને સિયા ને કાનો જો તેની પાઇટે હિંચકે છે. હે બેન? હે બેન, ભણવા ન જવું? રજા હે? શેની રજા હે? 15મી ઓગસ્ટની રજા. લે આલે 15મી ઓગસ્ટ છે આજ? હા, 15મી ઓગસ્ટ એટલે શું કહેવાય? સ્વતંત્ર દિવસ. હે? દિવાળી નથી. એમ? તારો બર્થડે હે? વિરાજભાઈનો બર્થડે હે આજ? તારો છે? તારે હજી વાર છે. તારે હજી વાર છે દીકુ. વિરાજભાઈનો. હાલો કયો સીતારામ કયો. હાલો. અરે વાહ. હાલો હાલો કાનું 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 રામ રામ કયો મારો દીકરો. અરે વાહ. જો બાય બેસી ગયા હે કાબા. અમારે તો વાડીએ જવું કાબા. શાકભાજી ને એવું કંઈક વાવવાનું કહેતા લીધું બિયારણ લીધું ને? તો છે ને સ્વતંત્રતા દિવસ છે આજે 15મી ઓગસ્ટ. એટલે એની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. હાલો વાડીએ જવું ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કપડાં ને એવું ધોવાઈ ગયું છે, ધોવાનું છે ને થોડુંક બાકી છે ને કચરા પોતા ને એવું બધું છે બાકી. કારણ કે વાડીએ જવાનું હોય એટલે પછી હા તોફાની બે ઘીરે છે. એટલે બે ઘેરે હોય ને તો બહુ આમ ધ્યાન રાખવું પડે. કારણ કે નગર છે ને બાત તો વધારે હોય કા. તો આપણે વાડીએ પૂગી ગયા છીએ ને આપણે આ વાવવા રાખીને એ કપાસમાં દવા છાંટવી છે. અને બાની આપણે મગફળી આપણી ઘરની રહી એમાં ટૂંકમાં આ બાજુ એક વાતર આપણે રાખી દીધું હતું. એટલે એમાં કંઈક વાવવું એટલે છે ને એમાં ખડ છે ને એ લઈ લઈએ અને દવા આપણે છે ને આ બે છાંટવાની છે. આ છે વાઇટો પ્લસ, આ છે મસીની લીલી પોપટીની અને આ છે પ્રોફેનોફોસ. આ થ્રિપ્સની છે. એટલે અત્યારે બેનો જ વધુ ઉપદ્રવ છે ટૂંકમાં. આમ પાંદડું આપણે ઉપાડીને એટલે લીલી પોપટી દેખાય છે ક્યાંક ક્યાંક અને થ્રિપ્સે દેખાય છે. એક રાઉન્ડ આમાં કરી નાખ્યો છે, બીજો કરવો છે. એટલે આજે થઈ ગયું છે ખુલ્લું બધું. અને વરાપ આજ મને એમ છે ને આમ તો ગારો જ છે પણ ટૂંકમાં કાલે આપણે છાંટવી હતી. કાલે છે ને રેડા આવતા હતા એટલે છાંટી તોય ફેલ જાય એમ હતું. એટલે કીધું આજે અત્યારમાં જ ખુલ્લું નીકળ્યું છે ને કીધું છાંટી દઈ. તો પેલો પંપ ભરાઈ ગયો છે. લગભગ પંપ અહીંયા થાય 7 થી 8 પંપ થાય અને 3 પંપ આપણે ઘરનામ થાય 3 થી 4. તો અહીંયા છે ને બાની જો અહીંયા મીંડા નીંદવા આપણે એક વાતર અહીંયા છે ને હોહરવું પડ્યું છે 1-1.5 વાતર જેટલું. આ મગફળી આપણે વાવીને તઈ જ મૂકી દીધું હતું કે કાંઈક બીજું વાવવા થાય. તો બીજું વાવવાનું કારણ એવું હતું આમાં છે સૈયાના ગુંડા જ આ રીતે પારવા અહીં રહી ગયા. આપણે સવડું અહીં ટૂંકમાં નહોતું આવેલું એટલે અહીંયા રહી ગયા. એટલે એમાં છાંટી દીધી છે દવા સેમ્પરા. એટલે એ જો પણ બરી ગયા છે. એટલે હવે જે આ ખડ રહ્યું ને એ લઈ લે. કેમ? હા
એ ખડ લઈ લે ને એટલે કંઈક વાવવું હોય તો વવાઈ જાય. એટલે વાવવામાં તો એવું શું વાવવું છે હે બા? શાકભાજીમાં શું ગુવાર ને ભીંડો ને એવું? ગુવાર અહીંયા કદાચ થાય તો થાય. હા, એ તો કોઈ વાડીએ જ થતો નથી, અહીંયા કદાચ થાય ને તો થાય. એટલે ગુવાર અમારે છે ને અંતરમાં વાલો છે કાબામાં બધાને ગુવારનું શાક. હા થાય એટલે તો દુનિયાનો થાય, પણ હવે ત્યાં વાડીએ થતો જ નથી કોઈ. કેમ હું છે ને ગુવાર એક જ નથી થતો, બાકી બધું થાય હોતે એકાદું શાક ખવડાવે ને ત્યાં સુકાઈ જાય ઊભો. એટલે આ 2 વર્ષથી આમ માંડ્યું થવા. અને આ મગફળી જો એક વાતરમાં તો જો ઝાડવા થઈ ગઈ કા. અને મગફળી થઈ ગઈ ડૂસો, આમાં ક્યાંય અંદર જવાય એવું નથી. કારણ કે હાવ જો બધું પેક થઈ ગયું. આમાં અંદર જવું હોય ને તો આમાં બીક લાગે એવું છે. તો મગફળી થઈ ગઈ હાવ એટલે હાવ ડૂસો એમ. બધી મગફળી બહુ એકધારી છે, એમાં કાંઈ ઘટે નહીં. તમારે કલર બલર બધું સોલિડ છે. એટલે ખર્જા આમાં અહીંયા દર વર્ષે અમે છે ને શાકભાજી જ વાવી કાબા. આ 1-2 વાતરમાં અહીંયા શાકભાજી જ હોય. એટલે હે ને ખડ વધારે થતું હોય અહીં શાકભાજીમાં. એટલે આ એક વાતર એટલે પડતર રાખી દીધું હતું ને કંઈક આપણે સવડું નહોતું આવેલું એટલામાં. કારણ કે સવડું નહોતું આવેલું એનું કારણ એવું હતું અહીંયા પાણીની પાઇપલાઇન આવી છે. એટલે પાઇપલાઇન છે સીસરી ફૂટ એક જ ઊંડી છે. કેમ ફૂટ? હા, ફૂટ એક જ ઊંડી છે અહીંયા. કારણ કે કડક જમીન આવી ગઈ હતી સીપરા જેવી. આ જે આપણે રેવલ કર્યું ને તે એટલે હે ને પાઇપલાઇન સીસરી છે. જો આખી સવડું તો વળી નહીં ક્યાંક લાઈન તોડે તો ગાંઠના હેરાન ધંધે લાગી. એટલે આપણે હે ને વાવી જ નહોતી. એટલે સવડું જ નહોતું આપ્યું, વાવી નહીં. સવડું નહોતું આપ્યું એટલે પછી તલમાં એમ કર્યું. તો અહીંયા મગ ને અડદ ને એવું હતું. કેમ? હા, 3 વાતર હતા, મગ ને અડદ. તલ પાડી નાખ્યા હતા ને તલ ને બારી નાખ્યા હતા ને આપણે દવા મારી. ખડ વધારે હતું એટલે. હાલો માંડી તમે નીંદવા, હું માંડું દવા છાંટવા. અને આ દવાનું પ્રમાણ છે આપણે 20 ml. એક પંપમાં 20 ml, 15 લીટરનો પંપ. 15 એટલે આમ તો 16 લીટર આવે. PMTનો પંપ છે. 16 લીટર પાણી સામે આમાં. એટલે આ મશીની છે વાઇટો પ્લસ, એ 20 ml નાખી છે. અને આ છે પ્રોફેનોફોસ. આ પ્રોફેનોફોસ છે એ આપણે નાખી છીએ 35 ml. આ છે ને થ્રીપ્સ, કથેરી અને ઈયળના ઈંડા બધોયનો નાશ કરે છે ટૂંકમાં. અને ખાસ એક વસ્તુ આપણે દવાના રિઝલ્ટ તો સારા આવતા જ હોય. બધાય કહે છે કે આ રિઝલ્ટ સારું આવ્યું, આ રિઝલ્ટ સારું આવ્યું, બરાબર. પણ રિઝલ્ટ તો આવતા જ હોય, પણ ખાસ આપણી સેફટી રાખવી જરૂરી છે. કારણ કે આપણું જીવન છે અમૂલ્ય. કારણ કે આપણને કંઈક થઈ જાય તો આપણો પરિવાર પાછળ બહુ હેરાન થઈ જતો હોય. એટલે ખાસ ગમે એ કામ કરતી વખતે આપણે આપણી સેફટી રાખવી જરૂરી છે. આ દવા છાંટતી વખતે આપણા નાખોરામાં સીધું આપણે શ્વાસ લેતા હોય તો એમાં સીધી આની ઝણ જાવી ન જોઈએ, કે આની સુગંધ ન જાવી જોઈએ, કે આની કોઈ એવી ઝણ કે સ્પ્રે આપણે કરતા હોય તો અધેર હાથ રાખીને એ રીતે નહીં છાંટવાની. એવું બહુ પવન વધુ હોય આથમણાનો તો રિવેસ હાલવાનું. પણ આની છે ને આડઅસર બહુ મોટી થાય. કારણ કે આ છે ને ગેસવાળી દવા આવે, આ પ્રોફેનોફોસ. એ છે ને આની તમને સુગંધ છે ને 2 દિવસ કદાચ નાહી લો ને સાંજે તો એ 2 દિવસ તમારી શરીરમાંથી જાતી નથી. એટલે આ પ્રોફેનોફોસ છાંટતી વખતે જેને આડઅસર કરતી હોય એ ભાઈને ખાસ કરીને છાંટવી નહીં, બરાબર. કે કોઈને માથું દુખતું હોય, કોઈને એવા ગેસ થઈ જતો હોય તો એ ભાઈને ખાસ કરીને છાંટવી ન જોઈએ. એટલે જેથી કરીને આપણા શરીરમાં કોઈ મોટી એવી તકલીફ પડે નહીં. ટૂંકમાં આ ખાસ જરૂરી છે અત્યારે. કારણ કે એને મજૂર કરવો પોહાતો હોય. કારણ કે આપણો દવાખાનાનો ખર્ચો પછી બહુ અતિશય થઈ જતો હોય. એટલે એટલા માટે આપણે ટૂંકમાં છે ને ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ હતી વાત. હવે આપણે આ 35 ml નાખી છીએ, ઓલી 20 ml નાખી છીએ. અને હવે કડીક ખમીને આપણે છે ને થોડુંક રિઝલ્ટ જોવું. બેક પંપ સટાઈ જાય ને પછી રિઝલ્ટ જોવું કે આ વાઇટો પ્લસનું કેવું રિઝલ્ટ આવે છે. કારણ કે આ તો છે ને ધુવાડા કાઢી નાખે મશીના સીધા જ. કારણ કે અત્યારે છાંટી એટલે 15 મિનિટ પછી તમે જુઓ ને એટલે સીધી જ મશી હેઠી પડી ગઈ હોય. અમે તો વાપરી છીએ 4-5 વર્ષ થયા. અને આવે બાયો પ્રોડક્ટ છે. પણ મશીમાં કામ બહુ સોલિડ છે. સફેદ મશીમાંય સારું છે અને લીલી પોપટીમાંય પણ સારું છે.
પણ મેં જેમ કીધું એમ આપણી સેફટી પહેલાં રાખવાની, કે જાણે કે પહેલાં તો હે ને આપણે પંપ ભરતી વખતે દવાવાળો હાથ બને એટલો ઓછો થવા દેવાનો અને માથે ઢોરાવી ન જોઈએ દવા. એ હોતે પણ ખાસ કાળજી આપણે રાખવાની છે, એટલે જેથી કરીને આપણા શરીરને કોઈ પણ જાતની ઈજા થાય નહીં. હાલો, તો આ હતી આપણે વાત. તો છે ને આ રીતનું રિઝલ્ટ આવે મસીમાં. જો એક આ રહી અંદર પડી, જા રહી જ્યાં હેઠી પડી ગઈ છે, પછી એક જા રહી અહીંયા પડી. એટલે આ રીતે છે ને પંપ આપણે એક બે છાંટી લઈ. આમાં પડ્યું છે ઘણી, પણ આમાં મને નથી જડતી. પડ્યું છે તો હોય એટલી ટૂંકમાં છે ને નીચે પડી ગઈ છે. 5.5 જેવું થાય છે ને. આપણે છે ને કપાસમાં જો દવા છાંટતા તે છટાઈ ગઈ છે. હવે ઓલી પણ થયા 11 પંપ. આપણે સવારમાં 8 પંપનું કહેતા હતા, એને બદલે 11 પંપ થયા. હાયરું ટૂંકમાં જે ઓલખરે 4 થઈ હતી એને બદલે આજકાલે 3 જ થતી હતી. એટલે પંપ એમ વધી ગયા. અને અહીંયા આપણે 3 પંપની ગણતરી હતી ઘરના કપામાં, એની બદલે ત્યાં 4 પંપ થયા. એટલે નિરાતે છાંટી પણ એકલા જો છટાઈ ગઈ. 15 પંપ ટોટલ છટાણા કા. એટલે એવું બધું કામકાજ. આ દવા છાંટવાનું કામકાજ ચાલુ હતું. અને સવારમાં સવારમાં મેં બતાવ્યું ત્યાં એ વાતાવરણ બાયું નીંદું ને મગફળીની પસાટ લીધી ને કા. મગફળીની પસાટ લીધી ને ત્યાં શાકભાજી વાવી દીધું. શું વાવ્યું? ભીંડો, ગુવાર, વાલ, સોરી ને કોબી ખોતી વાવી. કોબી 15 ખાણા વાવી. શાકભાજી અમારે વાવવાનું ખૂટે નહીં કા. શાકભાજી હજી આટલા 4 વાતર અહીંયા છે ને, તોય હજી ઉપર 1 વાતર વાવ્યું. કેમ? શાકભાજી ખાવા જોઈએ તો વાવવું પડે ને. અને હવે નીંદવાનું છે ને તો એટલું આ રહ્યું છે. ઉપર તો માંડવીમાં તો ઝાડવા લેવાના, પણ અટાણે છે ને નથી લેવા એવું. હુયા ને ઉસકે કા. એટલે મોટા હોય એટલે છોડવાય લેવા આવી જાય. એટલે એ આખડે ન લેવાય, હવે એ મોટા જ થવા દેવાય. એટલે હવે એ આખડ નથી, પણ ફરતા શેઠા ટૂંકમાં લેવાઈ ગયા. ત્યાં ખાલી નીંદાઈ ગયું. હા, ફરતા શેઠા લેવાઈ ગયા કાબા. હજી એમ તો ઉપર નીકળે ને એક ખાલી, બાકી 3 શેઠા લેવાઈ ગયા. 1 શેઠો રહ્યો હતી. કેમ? હવે આપણે દવા આજ કપાસમાં છટાઈ ગઈ. કાલથી શેઠે પારે ચાલુ કરવી છે. એટલે કાલે દવા જ મારે તો દવા છાંટવાની રહે. બાને એને ત્યાં એક મગફળીની ધોરિયો રહ્યો નીંદવાનો. અને અહીંયા એટલું શાકભાજી જાય એટલું. આ ખુલ્લામાં વધારે ખડ છે. બાકી આવું પેક હોય ને એમાં જ ન હોય. આ જે પેક રહ્યું ને એમાં ન હોય. આ ખુલ્લું રહ્યું ને એમાં જ આવું ખડ ઉગી પડે. જોઈ લ્યો તમે. આમ જુઓ તો લાગત થર છે. કેમ બા? અને આ બધું લેવાઈ ગયું. આજ મરસી કાલે લેતા હતા, એમાં વરસાદ હતો ને એટલે ગારામાં નહોત મજા આવતી. એટલે આજે લેવાઈ ગયું છે આ બધું. મરસીને એ બધું થઈ ગયું ચોખ્ખું. જો આ થઈ ગયું ચોખ્ખું. હવે છે ને આજ તો વરાપાઈ હારામાં હારી થઈ ગઈ છે. ગારો છે નહીં. અને ભાઈ મજા આવે છે. આજ તો બપોર પછી બધાને હાથી જોતી ગયા. આપણે હાથી નથી આંકવાનું, ઘણાને હાથી જોતી ગયા. અને અહીંયા જો મીરા હારું ઝીંઝવા ખડની પારી વાટ લીધી છે. કેમ? જો ઝીંઝવો ખડ પારી અહીં વાટ લીધી. હજી તો હજી એક ભારી થાય. આ ક્યારો પૂરો થાય એટલે આ ખડ એ બધું આ લેવાઈ જાય. આ પાટલું આખું લેવાઈ જાય ને